હેલો ગુડ ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ એવરીબડી. આપણે ધોરણ 12માં ઇંગ્લિશમાં પહેલીથી જોતા આવ્યા છે યુનિટ નંબર 5, 6, રીડ 1, રીડ 2 એન્ડ નાવ યુનિટ 7, રીડ 1, મંકીઝ પો. રીડિંગ કોમ્પ્રિહેન્શનમાં આપણે ફક્ત પાઠને સમજીએ છીએ, પેરેગ્રાફને સમજીએ છીએ અને એનો મર્મ જાણીએ છીએ, એનો અર્થ સમજીએ છીએ. પરીક્ષામાં આપણને પેરેગ્રાફ પૂછાશે 3-4 લીટીના અને નીચે ક્વેશ્ચન આપેલા છે ફક્ત 2 અને 2 પ્રશ્નના જવાબ ઉપરના પેરેગ્રાફમાંથી શોધીને લખવાના છે. એના માટે પહેલાં પણ મેં કીધું છે, ફરી એકવાર કહી દઉં કે આપણને પેરેગ્રાફના પ્રશ્નો પૂછાશે મોર દેન 20 માર્ક્સ. તો એમાં આપણે પહેલાં શું કરવાનું, પેરેગ્રાફને બરાબર સમજવાનો છે. પેરેગ્રાફને સમજ્યા પછી આપણે શું કરીશું, એને અઘરા શબ્દો નીચે અંડરલાઈન કરશું જેના ન સમજી શકાય એવા હોઈએ. ત્યારબાદ પ્રશ્ન શું કહેવા માગે છે સમજીશું. પ્રશ્નનો જવાબ પ્રશ્નમાં રહેલા કર્તાથી શરૂ કરીશું, જેથી કરીને આપણો જવાબ શોર્ટ અને બહુ જ અર્થદાર બને. આ યાદ રાખવાનું છે. જ્યારે પણ પરીક્ષામાં લખો ત્યારે પ્રશ્ન લખવાનો નથી, ડાયરેક્ટ જવાબ લખવાનો છે, એ યાદ રાખજો. ઓકે, તો ચલો શરૂ કરીએ. યુનિટ નંબર 7 રીડિંગ કોમ્પ્રિહેન્શનમાં ધ મંકીઝ પો. પો એટલે પંજો, મંકીઝ એટલે જેને આપણે કહે છે વાંદરાનો પંજો. આ એક એમાં જેકબ્સ નામના રાઇટરે લખ્યું છે. ઘણી બધી એને સ્ટોરી લખી છે અને એમાંની એક આ સ્ટોરી છે. ઇટ ઇઝ વેરી આઈ થિંક બહુ જ સ્ટિમ્યુલેટેડ સ્ટોરી, બહુ જ મજા આવે, આનંદ આવે એવો છે. ઇટ ઇઝ બેઝ ઓન સુપરનેચરલ પાવર. એક આપણે એક જુદા જ દુનિયાની વાત છે જેને આપણે કહીએ છીએ જાદુઈ દુનિયા, એની એક વાત છે. તો જેમ જેમ પણ વાંચતા જઈએ એમ આપણને ખબર પડે. પહેલાં લેટ્સ ગો ઓન ટુ અન્ડરસ્ટેન્ડ ધ હોલ સ્ટોરી ઇન અવર ઓન વે. તો ફર્સ્ટ ઓફ ઓલ વી જસ્ટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ ધ સમરી ઓફ ધ સ્ટોરી. અહીંયા આગળ એક 4 કેરેક્ટર છે, મિસ્ટર વ્હાઇટ, મિસિસ વ્હાઇટ અને સર્જન્ટ મોરિસ, હર્બર્ટ. આ 4 છે. હવે સર્જન્ટ મોરિસ શું કરે છે, એ ભારત આવેલા છે, ઇંગ્લેન્ડના છે, ભારત આવેલા છે. થોડોક ટેન્યુઅર, એનો સમયગાળો થોડોક છે, એ રહીને ફરી પાછા ઇંગ્લેન્ડ જાય છે. અને ત્યાં ગયા પછી ત્યાં રહેલા મિસ્ટર વ્હાઇટ અને મિસિસ વ્હાઇટને એ ભારતની વિવિધતાની વાત કરે છે. બંને મળે, વાતચીત કરે અને એવામાં જ પેલો જે સાર્જન્ટ છે, જેને આપણે મેજર મોરિસ કહીએ છીએ, એ પેલા મિસ્ટર વ્હાઇટ ને મિસિસ વ્હાઇટને વાત કરે છે, જો હું ત્યાંથી બહુ સરસ એક મંકી પો લાવ્યો છું. બતાવે છે જો આને મંકી સુકાઈ ગયેલો હાથ છે મંકીનો, બતાવે છે આ જાદુઈ મંકી છે. એમાંથી આપણને 3 માણસો 3 જુદી રીતે એની પાછી ઈચ્છા રજૂ કરે અને એ આપણને મળે છે, જે માગીએ મળે. 3 ઓછામાં ઓછી માગવાની છે એવું કહે છે. પણ મેં જે સાર્જન્ટ છે કે જે મેં અનુભવ કર્યો છે, આ ભારતના કોઈ ફકીરે એની પર સ્પ્લિટ આઉટ કર્યું છે અને પ્રભાવ પાડીને જાદુ કર્યો છે. 3 વખત માગો તો મારી ઈચ્છા પૂરી કરે છે. પણ મેં જ્યારે મારી ઈચ્છા પૂરી કરી છે ત્યારે મેં જોયું છે ઇટ્સ કમ ઇન ધ રિઝલ્ટ ઓફ અનહેપીનેસ, ટ્રબલ. હંમેશા મને મુશ્કેલી પડી છે, એટલે મને આવો ગમતો નથી. મારે એને ક્યાં નાખી દેવો છે? અગ્નિમાં. જ્યાં તાપતા હતા ત્યાં પહેલાં એ નાખી દીધો સાર્જન્ટે, અને નાખી દીધો ત્યાં તો મિસ્ટર વ્હાઇટને ઇન્ટરેસ્ટ હતો સામા મંકી પોમાં, એટલે તો તેને ખેંચી લીધો, બચાવી લીધો. નહીં, મારે જોઈએ છે, આઈ વોન્ટ ટુ યુઝ ઇટ, આઈ વોન્ટ ટુ ગેટ સમથિંગ ફોર મોર. મારે કશું મેળવવું છે, મારી ઈચ્છા છે, મને ગમે છે. પેલા એ બહુ સમજાયું કે જો આમાં એનું રિઝલ્ટ બહુ ખરાબ આવશે. કોણ કે છે? મેજર મોરિસ, સાર્જન્ટ. પણ પેલા સાંભળવા તૈયાર નથી. ઓકે, લઈ લીધો, બધા કરતા રહ્યા. મિસ્ટર વ્હાઇટ અને મિસિસ વ્હાઇટનો દીકરો છે હર્બર્ટ, નોકરી કરે છે કંપનીમાં. બીજા દિવસે શું કર્યું, પેલા લોકોએ મંકીને પૌજને હાથમાં લઈને એક માગણી કરી.
મિસ્ટર વ્હાઇટે કે મને અમુક ડોલર $100 મને મળે, અને $100 મળે એવું કહ્યું ને ત્યાં મૂકી દીધો, અને એનો પ્રભાવ શરૂ થયો. બહારને ટકોરા વાગ્યા, એક પોસ્ટમેન આવ્યો અને શું કર્યું, એના હાથમાં શું મૂક્યું, એક £500 પરબીડિયું મૂક્યું અને કહ્યું કે એલા £500 ખુશ થઈ ગયા. હા, જો આપણે ઈચ્છા કરીને મળી ગયું. પણ એ મને પૂછવામાં આવ્યું તો ખબર પડી કે માણસ ક્યાંથી આવ્યો છે માણસ? જ્યાં એનો દીકરો કામ કરતો હતો ત્યાંથી. અને મિસ્ટર વ્હાઇટે પૂછ્યું કે ભાઈ કંઈ તકલીફ છે? તો નો એવું કોઈ તકલીફ નથી, બટ યોર સન ઇઝ ગોટ એન એક્સિડન્ટ. તો કંઈ તકલીફ છે વધારે? ના, નાઉ હી હેઝ નો પેન. હવે એને કોઈ દર્દ નથી, મીન્સ હી ઇઝ ડેડ. બંને એ બહુ જ દુઃખી થઈ ગયા. $500 તો £500 તો આવી ગયા, પણ હવે દુઃખી થઈ ગયા છે. છોકરો એના હાથમાંથી ગતો રહ્યો છે, અને આગળ જતાં ફરી બીજી એક વિશેષ કરે છે કે મને મિસિસ વ્હાઇટ પોતાના દીકરાને જીવતો જોવા માગે છે, અને કહે છે નાઉ આઈ વોન્ટ ટુ વિશ ધેટ મંકી પોઝ અગેન ટુ રિગેઇન માય ઓન સન. મિસ્ટર વ્હાઇટ કહે છે રવા દે ને, આ કામ કરવા જેવું નથી, એમાં મુશ્કેલી જ આવે છે. મિસ્ટર વ્હાઇટ કહે છે પણ મિસિસ વ્હાઇટ એની માતૃભાવના છે, મમતા છે, એની મમતાને એને નથી રોકી શકાતી, અને એને માગણી કરે છે આઈ વોન્ટ ટુ ગેટ માય સન અલાઇવ. મારે મારો દીકરો જીવતો જોઈએ છે. અને વાજમાં પણ દેન એક મોટું ભયાનક તોફાન આવી અને બધું જ કકડભૂસ થઈ જાય છે. અને છેલ્લે મિસ્ટર વ્હાઇટે ત્રીજી વાર 3 વખત માગી શકાય એવું છે, તો ત્રીજી વખત એને માગ્યું સ્ટોપ ઇટ, આને બધું બંધ કરો, મારે જોઈતું નહોતું. અને જોયું ત્યારે ખબર પડી સ્ટોપ ઇટ એટલે બધું બંધ થઈ ગયું, પણ એ ભયાનક રિઝલ્ટનું પરિણામ એમને ભોગવવું પડ્યું. એને કીધું મારો દીકરો જીવતો જોઈએ છે, તાર 12 ટકોરા વાગ્યા, 12 અવાજ થયો, સ્ટ્રોમી નંબર ઓફ ડિઝાસ્ટર્સ થિંગ્સ સ્ટાર્ટેડ. એટ લાસ્ટ મિસ્ટર White saves their own life by asking that stop it again. અને મંકી બોય છેલ્લો જેને જાદુ વાપર્યો અને આખું બધું શાંત થઈ ગયું. તો look at here, without work, if you go to get something more, you may get nothing but unhappiness. The result is very, very dangerous. So no work, no food. That is the one of the, I think, સેન્ટેન્સ ઇન USA. જો કામ કરશો તો જ, કામ વગરનું કશું મેળવવાનું રિઝલ્ટ હંમેશા 0 આવે છે. તો લેટ્સ સી દેટ ઇઝ ધ સમરી ઓફ ઓલ ધ લેસન. એક્સપેક્ટેશન ક્યારે રાખી શકીએ આપણે? જ્યારે આપણે એને ડિઝર્વ કરતા હોઈએ ત્યારે. પણ ડિઝર્વ ન કરતા હોય એક્સપેક્ટેશન રાખીએ તો ક્યારેક એનું રિઝલ્ટ અનહેપીનેસ આવે છે, ટ્રેજડી આવે છે, ટ્રબલ આવે છે, અને વી હેવ ટુ સફર અ લોટ. આપણે એ ભોગવવું પડે છે. તો લુક એટ હિયર ઇઝ વન ઓફ ધ સ્ટાર્ટેડ ફ્રોમ 2 પેરેગ્રાફ, એન્ડ એ પેરેગ્રાફમાંથી આપણે ક્વેશ્ચન પૂછવામાં આવશે. ઓન અ કોલ્ડ એન્ડ સ્ટ્રોમી નાઇટ, Mr. White and his son Herbert were playing chess in their small living room of villa. એક સરસ ઘર છે, મિસ્ટર વ્હાઇટ અને એનો દીકરો હર્બર્ટ બંને ચેસ રમે છે. While Mrs. White was sitting by the fire, અને એટલું બધું ઠંડી હતી કે મિસિસ વ્હાઇટ, મિસ્ટર વ્હાઇટની પત્ની, એ પેલા તાપણી આગળ, ફાયર આગળ તાપે છે. knitting and talking to them occasionally. બેઠા બેઠા નિટિંગ કરે. નિટિંગ કરવું એટલે મીન્સ ગૂંથણ કામ કરવું. એ ગૂંથે છે અને ક્યારેક ક્યારેક મિસ્ટર વ્હાઇટ અને પોતાના દીકરા હર્બર્ટ જોડે વાતો પણ કરે છે. They were expecting a guest named Sergeant Morris, who was family friend and had been posted in India and was back after completing his tenure. Tenure means સમયગાળો. અમુક સમયગાળો હોય છે. આપણે બોલે છે ને આટલા જ સમયથી આ સમય સુધી, દેટ ઇઝ કોલ્ડ સમયગાળો. ઇટ્સ નોટ પોઈન્ટ ઓફ ટાઈમ બટ ડ્યુરેશન ઓફ ટાઈમ, દેટ ઇઝ કોલ્ડ ટીનર. તો એ અમુક સમયગાળા ત્યાં રહ્યા છે ભારતમાં, એની વિવિધતા વિશેની વાતોમાં રસ છે. એ લોકો અપેક્ષા રાખતા હતા કે આવે. There he sailed Herbert, hearing the
shut loudly and heavily footstep coming to the door. એ વાતો કરતા હતા કે સાર્જન્ટ આવે, મિસ્ટર મોરિસ આવે અને ત્યાં જ એના અવાજ સંભળાય ને મિસ્ટર પેલો હેર્બર્ટ હતો છોકરો એમનો કહે છે પેલો આવી જ ગયા, જેની વાત કરતા હતા એ જ આવી ગયા. Sergeant Major Morris said Mr. White, introducing him. Mr. White welcomed Morris and offered him a drink. બેસાડ્યા, એમને આવકાર્યા અને offered him drink, એમને ડ્રિંક પણ આપ્યું. The family was mesmerized by the Morris description of India. Mesmerized, પ્રભાવિત થઈ જવું. મિસ્ટર જે મોરિસ હતા, મેજર મોરિસ હતા, એની કહેવાની સ્ટાઇલ એટલી સરસ હતી કે એનીબડી કેન મેસ્મરાઇઝ, પ્રભાવિત થઈ જવું. એમને ગમે વાતો સાંભળવાની. અબાઉટ ધ ડિસ્ક્રિપ્શન ઓફ ઇન્ડિયા, ભારતની જો વર્ણન કર્યું, કેટલો વિશાળ દેશ છે, કેટલી વિવિધતા છે, કેટલી સુંદરતા છે, આ બધી વાતો કરી એ લોકો ખરેખર પ્રભાવિત થઈ ગયા. I would like to go to India myself. And Mrs. White એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર છે અને મારે પણ જોવું છે એકવાર ભારત કેવું છે. Just to look around a bit, you know, I would like to see those old temples and magic. In those days, the India is known for the magic. એવું ગુજરાતીમાં લખ્યું છે ઇતિહાસમાં કે ભારત એ મદારીઓનો દેશ છે અને જાદુ બહુ હતો ભારતમાં એ જમાનામાં. તો કે છે મારે એ બધું જોવું છે, ધ બ્યુટી, ધ મેજિક, ઓલ્ડ ટેમ્પલ્સ, ધ વોટ વી સે દેટ માઉન્ટેન્સ, રિવર્સ, વેરી ફેન્ટાસ્ટિક લાઈફ ઓફ ઇન્ડિયા ડ્યુરિંગ ધોઝ ડેઝ. I would like to see those old temple and magic. Continue, Mr. White. What was that about monkey's paw or something you started telling me about the other day? Morris, Mrs. White asked that. Once you are talking about monkey paws, what is about that? Sergeant shows them dried monkey paw. સર્જન્ટે પોતાના થેલીમાંથી મંકી પો, ડ્રાઈડ, સુકાયેલો એક હાથનો પંજો બહાર કાઢ્યો. એન્ડ વિચ હેડ સ્પેલ્ટ બટ પુટ ઓન ઇટ, સ્પેલ્ટ ઓન ઇટ, એની પર જાદુ કરેલો હતો. Morris said, an old fakir put a spell on it and now it is talisman. ઓલ્ડ ફકીર, એક જૂના ફકીર, ભારતના ફકીરે એની ઉપર શું કર્યું છે? જાદુ કર્યો છે અને એ મને આપ્યો છે ટેલિસ્મેન, એ માદળે જેવું છે. He was very holy man and he wanted to show that fate ruled people's lives and that to interfere with fate only caused deep sadness. But he says, wherever I used this magic, the monkey paw, I found nothing but the result of unhappiness. સાર્જન્ટ એક્સપ્લેન દેટ. સાર્જન્ટે ખુલાસો કર્યો કે ભાઈ મેં જ્યારે જ્યારે ઉપયોગ કર્યો છે ત્યારે મને ખબર પડી છે કે મારે દુઃખ સિવાય કશું મળ્યું નથી. અને હરામના અંતે, હરામનું ખાઈએ તો અંતે દુઃખ જ આવે, હરામનું મેળવવું હોય તો અંતે દુઃખ આવે, કામ વગર કશું મેળવવું હોય તો અંતે દુઃખ જ આવે. આપણને પહેલાં એવું લાગે છે કે બહુ સરસ મળી ગયું પણ અંતે તો એ દુઃખ છે. તો સાર્જન્ટે કહી દીધું કે બીજું જો મેં જ્યારે ઉપયોગ કર્યો છે ને આ મંકી પોનો તો ખરેખર મને તકલીફ જ પડી છે. બટ હી પુટ અ સ્પેલ ઓન ઇટ એન્ડ સો ડેટ 3 સેપરેટ મેન કુડ હેવ 3 વિશીસ. 3 જુદા જુદા માણસો 3 વખત એની પાસે ઈચ્છા રાખે, અપેક્ષા રાખે, વિશ કરે. And what happened then? 3 wishes from it, I would bring disaster. મને તો હંમેશા મને ડિઝાસ્ટર મળ્યું છે, વિનાશ થયો છે. Continue, Sergeant. It has caused enough trouble already. It caused enough trouble. એ ટ્રબલ સિવાય મને કશું આપ્યું નથી. And threw the paw upon the fire. આમ કહીને એને શું કર્યું? પેલો પો હતો ને મંકી પો, એ સીધો ને ક્યાં ફેંકી દીધો? થ્રો ઇટ ટુ ધ ફાયર. ફાયરમાં ફેંકી દીધો જ્યાં મિસિસ વ્હાઇટ તાપતા હતા. But Mrs. White was curious and wanted to taste the power of the monkey paw. એને બહુ જ ક્યુરિયસ, જિજ્ઞાસા હતા. અતિ જિજ્ઞાસા તકલીફ કરે. જિજ્ઞાસા હોવી જોઈએ ટુ નો સમથિંગ બેટર. કશુંક જાણવું છે આપણે તો જિજ્ઞાસા કરીએ. વિદ્યાર્થીમાં જિજ્ઞાસા ન હોય તો વિદ્યાર્થી કહેવાય જ નહીં. એની પાસે જિજ્ઞાસા હોવી જોઈએ પણ નોટ ઓવર. વધારે પડતી જિજ્ઞાસા ન હોવી જોઈએ, પ્રિકોશિયસ ન હોવું જોઈએ આપણામાં, નહીં તો ક્યારેક ધ રિઝલ્ટ મે બી ડેન્જરસ.
He bent down. This too, Mr. White was curious and wanted to taste the power of the monkey's paw. He bent down and quickly retrieved it from the fire. Retrieved, બચાવી લેવું, retrieved. કોઈને કોઈ મુશ્કેલમાંથી તો આમ અંદર લાગતું મેં ખેંચી લીધું તરત. Retrieved from fire. He said, if you don't want it, give it to me. તમારે ન જોઈતો હોય તો મને આપી દો, મારે ચેક કરવું છે, મારી ઈચ્છા છે કશું મેળવવાની છે. Give it to me. Maurice, after recurrently explaining the appropriate manner for making the wishes, warned him. Still, the sergeant warned her not to use it. I know that the result is very dangerous. ભાઈ આનો ઉપયોગ ના કરો ને. આ મેં જોયું છે ઘણીવાર, મને બહુ તકલીફ કરી છે. શું કામ તમે? પણ મારે જોવું છે શું થાય છે. કારણ આ માણસોને ખબર જ હોય કે એનું પરિણામ આ જ આવવાનું છે, છતાં ભૂચકો મારે છે. અને પછી કે જે નસીબમાં નહોતું, તમારી ઈચ્છાને કારણે બન્યું છે, તમારી પાયા વગરની ધારણાને કારણે બન્યું છે. તો ઇફ સમબડી સેઝ અસ ટ્રાય ટુ ફોલો ઇટ. કોઈ આપણને કહેતું હોય ને કે આપણે કામ કરવા જેવું નથી, એમાં વડીલ ખાસ, મિત્રો તો બરાબર છે, પણ જો વડીલ આપણને કોઈ કહે કે આ કામ આપણે કરવા જેવું નથી, તો વી હેવ ટુ ફોલો ઇટ. That's our prime duty, because he has more experience than us. આપણા કરતાં એને વધારે અનુભવ છે ને, અને આપણે એને ઓબિડિયન્સ થવાનું છે. નહીં તો ધ રિઝલ્ટ મે બી ડેન્જરસ. Maurice, after recurrently explaining the appropriate manner for making the wishes, warned him that he could have the Pope, but at his own risk. તમે આ પો રાખી શકો, પણ તમારા પોતાના રિસ્ક જોખમે. And depart soon afterwards. અને પછી તે જતા રહ્યા. Look at here, if somebody, here the situation of that, Mr. White and Mrs. White and Herbert, their son, was sitting in one of the living room. The night was very cold and the storm outside of the house. But what happened then? They were talking about Maurice, and Maurice came there with a monkey paw. He explained the beauty of India. They talked one another very lovely, and he also mentions about the magic of monkey paw. What's happened then if you wish you. He also warned them not to wish out of limitation, otherwise the result may be dangerous. But here Mrs. White was very curious, and he said that I would like to use, I wanted that monkey paw and I want to check it, I want to wish something to get something more, and still Sergeant warned them not to use without purpose, and Mrs. White say, no, I will do myself, I will manage myself, and then they depart. અને એ લોકો જુદા પડે છે. So here the 3 paragraph is there. We have to write the question from the paragraph. માંથી પ્રશ્નને જવાબ આપણે લખવાના છે. So all the best.